સુરેન્દ્રનગરમાં મહિલાઓ સહિત સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે। પોપટપરા વિસ્તારની બહેનોએ એ ડિવિઝન અને ડીસીપી કચેરી ખાતે રજૂઆત કરી હતી। મહિલા અને દીકરીઓની કેટલા શખ્સો છેડતી કરતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી। માથાભારે શખ્સો હેરાન પરેશાન કરતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। 3 થી 4 શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો। છેડતી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ। બૈરાને રાતે બહાર જવું હોય કે ગમે ત્યાં જવું હોય તો હેને શેડતીઓ કરે બધા નિયાણાના આદમી લોકો અને છે ને અમારે એક કેમેરાની જરૂર છે અને એક હેને પોલીસ ચોકી બનાવવાની જરૂર છે જેથી કરીને જો અમે કઈક બોલી તો અમારા ભાઈને અમે ગજાઈને કઈ અમારા ભાઈ એમ કે અમારું આવી રીતે બેનું દીકરીના નામ ન લો તો ઈ આવીને અમારા ભાઈને મારી નાખવાની ધમકી દે ધારિયા તલવારો લઈને નીકળે। અમારે એ જ પોલીસ ચોકી જોઈ અને કેમેરા પોલીસ પોપટપરાથી માર્કેટ સુધીના કેમેરા જોઈ અને મિહાણા બધા આવતા લુખાગીરી ધમકી કરતા આવતા બંધ કરાવો। મારા ભાઈને કાલ થોડોક ઝઘડો થયો તો એમાં તો મિયાણા અમારા ઘરે આવ્યા અને છરીયું બતાવી એમાં 3 જણા હતા ફૂલ દારૂ પીને અમે લેડીઝ જ બહાર હતા ખાલી તોય અમને મારવાનું કીધું ને મારા ભાઈને પણ ઘરમાંથી કાઢીને મારવાનું અને હજી આગળ જતા ધમકી આપે છે। અમે કાલે અહીંયા અરજી કરી ગયા હતા એ ડિવિઝને આવીને હું ને મારા ભાભીની છેડતી હોતી કરી હતી તો હું મારા ભાભી આવીને અહીંયા અરજી કરી ગયા હતા તો એમને 24 કલાક રાખી અને તરત છોડી દીધા એટલે અમને પાછી અત્યારે ધમકી આપે છે કે તમારા ભાઈને હજી અમે મારી નાખશું ગોતીને અને આ તકલીફ આખા પોપટપરા વાળાને છે। અમારી માંગ છે અમારી સેફટી।